પ્રસ્તુત છે કાર્યક્રમ મતદાતા જંકશન. जब जुड़े लोग से लोग वोट से वोट बने तब लोकतंत्र का सिस्टम मतदाता जुड़ते जाए बने तब ऐसा नया कनेक्शन मतदाता जंक्शन मतदाता जंक्शन. નમસ્કાર, મતદાતા જંકશનના આ સાપ્તાહિક કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણો ભારત દેશ એક લોકશાહી દેશ છે, જ્યાં વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓનો અદ્ભુત સમન્વય અને સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વિવિધતાઓથી મધમત્તો ગુલદસ્તો છે આપણો દેશ. અહીં જનતા પોતે પોતાનો માર્ગદર્શક પસંદ કરે છે અને લોકશાહીના આ પર્વને સમજણ અને જાગૃતિ સાથે સંપન્ન કરે છે ભારતનું ચૂંટણી પંચ. સમગ્ર દેશમાં જ્યાં પણ ચૂંટણીઓ યોજાય છે, લોકશાહીના આ મહાન પર્વમાં જનતા અને તેમનો મત જ સરકારની રચના કરે છે. તો આવો જઈએ આપણા કાર્યક્રમ મતદાતા જંકશનમાં. નમસ્કાર શ્રોતાઓ, આપ સૌનું સ્વાગત છે. મિત્રો નમસ્કાર. મને આશા છે કે તમે બધા સ્વસ્થ હશો. ભરતી આપણો એટલો મોટો દેશ છે ને કે ચૂંટણીની ગતિવિધિઓ સતત ચાલુ જ હોય છે. બિલકુલ સાચી વાત ભારત. જેમ કે હમણાં જ કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થઈ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં. અને જ્યારે આપણે નવા વર્ષના દરવાજે આવીને ઉભા છીએ ને, ત્યારે આ મહત્વપૂર્ણ લોકશાહી પ્રક્રિયામાં કેટલીક વધુ ચૂંટણીઓ પણ બારને ટકોરા મારી રહી છે. વાહ ભારતી વાહ, જો તો ખરી હે, ચૂંટણીની વાત ચાલી નથી કે ચૂંટણી કાકાની સવારી આવી ગઈ હે. બરાબર છે. અલ્યા ભાઈ, શું વાત ચાલે છે? હું બરાબર સમય આવ્યો છું ને ભાઈ? બિલકુલ બિલકુલ કાકા, આવો આવો કાકા. આવો. યોગ્ય સમયે તમે આવ્યા છો. હું તો હંમેશા યોગ્ય સમયે જ આવું છું. આમ પણ ભારત, એક વાત ચોક્કસ છે કે આપણા દેશના મતદાતાઓ ખૂબ જાગૃત છે. હું જયારે અહીંયા આવતો હતો ને, ત્યારે ત્યાં શેરીના ખૂણે પેલા કનૈયાની કચોરીની દુકાન છે, ત્યાં ગરમા ગરમ કચોરીના પડિયા હાથમાં લઈને બનવારી અને પુરુષોત્તમની જે ગરમા ગરમ ચર્ચાઓ ચાલતી હતી ભાઈ, કેવું પડે. કાકા, તમે તો છે ને આ કચોરીનું નામ લઈને અમારી સ્વાદેન્દ્રિયોને જાગૃત કરી દીધી. પણ એક વાતની મને પાક્કી ખાતરી છે કહો. કે આ તમારી નજર છે ને ભલે કચોરી પર હોય, પણ તમારા કાન તો ચર્ચા તરફ જ રહ્યા હશે. આ ભારતી એક જ એવી છે કે એના કાકાને બરાબર ઓળખે છે. બિલકુલ કામની ચર્ચા થઈ રહી હતી. ચર્ચાનો વિષય હતો રાજકીય શુદ્ધતા, રાજકારણમાં જોડ તોડથી જીત હારનું સમીકરણ. એટલે શું કાકા? એટલે એ જ કે ભાઈ, ચૂંટણી પંચ ગમે તેટલી વ્યવસ્થા કરે પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી માટેની, પણ કેટલાક ઉમેદવારો માહોલ પોતાની તરફેણમાં કરવા માટે કેટલીક ખોટી અને ગેરકાયદેસર પદ્ધતિઓ અજમાવવાનું છોડતા નથી. એ અલગ વાત છે કે હવે પંચ દ્વારા કેટલીક ક્રાંતિકારી પદ્ધતિઓ અમલી બનવાને લીધે આવા લોકોનું કંઈ ચાલતું નથી. એવી કેવી પદ્ધતિઓ કાકા? જેમ કે મતદારોની જાગૃતિ માટે નવી નવી એપ્સ, જે તેમની મૂંઝવણોનું નિરાકરણ કરે છે અને યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં મદદ કરે છે. હા હો, એ વાત તો છે. હા. આમ તો હવે મતદારો ઘણા જાગૃત, જવાબદાર અને સમજુ થઈ ગયા છે. મતદારોને છેતરવા સહેલું નથી હો કાકા. પણ કાકા, બનવારી અને પુરુષોત્તમ વચ્ચેની ચર્ચાનું શું થયું એ તો કહો. અરે ભારત, તારી પીન બનવારી પર અટકી ગઈ છે. હેડ તેઓ પણ એમ જ કહી રહ્યા છે કે મતદાતાઓએ તેમના એક મતની કિંમત સમજવી જોઈએ. ચાલો હવે તમને લઈ જાઉં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર. ત્યાં શું શું થઈ રહ્યું છે, હેડો જોઈએ, હોંભળીએ. અરે ત્યાં બીજું શું થતું હોય કાકા? ત્યાં રસીકરણ થઈ રહ્યું હશે. બીજું શું? રસીકરણ તો થતું જ હશે, પણ એ સિવાય આજે અલગ અલગ પાર્ટીના ઉમેદવારો પણ ત્યાં આવ્યા હતા. શું કહી ગયા, હેડો જોઈએ. મને આપણી કલ્પના પણ ત્યાં પહોંચી ગઈ છે. ચાલો સાંભળીએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. ચાલો. અરે કમલા,
આજે કેન્દ્રમાં આટલી ભીડ કેમ છે? પલ્લવી, તને ખબર નથી? આજે હમણાં થોડી વાર પહેલા અમારા વિસ્તારના કેટલાક ઉમેદવારો આવ્યા હતા પ્રચાર કરવા. અચ્છા, તો શું શું વચનો આપીને ગયા? વચનો તો ઘણા આપીને ગયા છે, પરંતુ અમે લોકો હવે કોઈ ખોટા વચનોમાં પડવાના નથી. એક વાત તો આપણે સમજી લેવી જોઈએ કે આ ચૂંટણી વચનોમાં ફસાઈને આપણે ઘનચક્કર નથી બનવું. આપણે આપણી સમજણ બતાવવી પડશે. હા, આપણે આપણા ઉમેદવાર વિશે પણ તપાસ કરવી જોઈએ. બિલકુલ થવી જોઈએ. આપણા ઉમેદવારોની છબી કેવી છે, સમાજમાં તેનું સ્થાન શું છે. એનાથી એમની કથની અને કરણીનો ફરક સમજાશે. નહીં તો યાદ છે ગઈ ચૂંટણીમાં કેવા હાલ થયા હતા? અરે હા, ગયા વખતે તો કેટલા બધા વચનો આપીને ગયા હતા, પરંતુ થયું શું? એટલે જ તો કહું છું કે ચૂંટણી સમયે આપણે અંગત લોભમાં ફસાવવું ના જોઈએ અને દેશ વિશે વિચારવું જોઈએ. અરે વાહ પલ્લવી, તું તો બહુ હોશિયાર છે. ક્યાંક તું પણ ચૂંટણી લડવાની તૈયારી તો નથી કરી રહી ને? અરે એવું કાંઈ નથી, પણ હું મારા કાન અને આંખોનો બરાબર ઉપયોગ કરું છું. કલ્પનાજી, તમે તો ખૂબ શાંતિથી અમારી વાતચીત સાંભળી રહ્યા છો. તમે પણ થોડું જણાવો ને. મને એક વાત સમજાય નહીં કે આપણે આપણા ઉમેદવાર વિશે કેવી રીતે જાણી શકીએ. હું એટલું જ કહીશ કે હવે ખૂબ જ સરળતાથી તમે તમારા રાજકીય ઉમેદવાર વિશે માહિતી મેળવી શકો છો. એ કેવી રીતે કલ્પનાજી? કેવાયસી ના માધ્યમથી. કેવાયસી? હા, કેવાયસી એનો અર્થ છે તમારા ઉમેદવારને જાણો. તમે કેવાયસી એપ ડાઉનલોડ કરો. આ એપમાંથી ઉમેદવારની તમામ વિગતો લો અને પછી યોગ્ય ઉમેદવારને પસંદ કરો અને મત આપો. છે ને સરળ? અરે વાહ બેન, તમે તો એક ચપટીમાં સમસ્યાનું સમાધાન જણાવી દીધું. હવે તો હું ઘણું સમજી વિચારીને કેવાયસી એપની મદદથી સંપૂર્ણ જાણકારીના આધારે જ મત આપીશ. અને આ વખતે કોઈ પણ લાલચમાં ના પડતા હો ને. અને હા, બીજી એક વાત, આપણે પણ કેટલીક નૈતિક જવાબદારીઓનું પાલન કરવું પડશે. એ કઈ કલ્પના બેન? એ જ કે આપણે કોઈ પણ ઉમેદવાર પાસેથી કોઈ અંગત લાભની અપેક્ષા જ ના રાખીએ. ક્યાંક ખોટું થતું જુઓ તો આપણી આંખો બંધ ના કરી લઈએ. પોતાની પવિત્રતા એટલે કે સાચી બાબતોનું ધ્યાન રાખીએ અને નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે સી વિજિલનો ઉપયોગ કરીને આપણું યોગદાન આપીએ. ચાલો હવે હું જાઉં. અને હા, મારી વાત પર ધ્યાન આપજો. હા બેન, ચોક્કસ. चलो चले अधिकार संग वोट देने देश पुकारे. चलो चले अधिकार संग वोट देने देश पुकारे. ये मौका चुक जाने ना हम देंगे कभी. चलो अभी चलो चले अधिकार संग वोट देने देश पुकारे. તો સાંભળ્યું તમે? કેટલી સરસ વાતો થઈ રહી હતી. આમ તો ભારત આપણા દેશના મતદાતાઓ હવે બહુ સમજદારીથી પોતાના મતનો ઉપયોગ કરે છે. હવે ઉમેદવારે આપેલા લોભમાં ફસાતા નથી, પૂરેપૂરી સમજણ દર્શાવે છે. ભાઈ, આને જ તો કહેવાય છે નૈતિક મતદાન. હા, તો જ્યારે નૈતિક મતદાનની વાત થઈ રહી છે ને, ત્યારે કેટલાક મહત્વના મુદ્દાઓ સમજવા માટે સાંભળીએ वरिष्ठ नायब चुनाव कमिश्नर श्री धर्मेंद्र शर्मा ने. लोकतंत्र में जनता जनार्दन होती है. वह जनता जिसका नाम मतदाता सूची में होता है, वह जनता जो अपना मतदान करने के लिए समय पर मतदान बूथ पर पहुंचती है, वह जनता जो सोच समझकर सही प्रत्याशी को अपना वोट देती है, कभी भी किसी तरह के बहकावे में नहीं आती है. इसलिए स्वस्थ लोकतंत्र वही है जहां पर अपना मतदान सोच समझकर सभी मतदाताओं द्वारा किया जाए. भारत निर्वाचन आयोग द्वारा लगातार मतदाताओं को जागरूक करने का प्रयास किया जाता है. सभी निर्वाचन क्षेत्रों में जो भी प्रत्याशी घोषित होते हैं, उनके विषय में सारी जानकारी अपने प्रत्याशी को जाने KYC ऐप पर दी जाती है. सभी राजनीतिक दलों को अपना घोषित प्रत्याशी के बारे में अखबारों में प्रकाशित करना आवश्यक होता है. सभी मतदाताओं को इनके बारे में जानकर समझकर सही प्रत्याशी को अपना मतदान करना ही मतदान का नैतिक स्वरूप है. जितना संभव हो मतदाता इस नैतिक स्वरूप को बढ़ावा देकर मतदान करके सही प्रत्याशी को चुनाव में विजय दिला सकते हैं. ખૂબ સારી વાતો કહી વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર શ્રી ધર્મેન્દ્ર શર્માએ. અને હવે
આ વાત પર હું તમને બેંગલુરુ સાથે જોડીશ, જ્યાંથી ડોક્ટર ઇન્દુ ઝુંઝુનવાલાજી આપણને તેમની કવિતા વડે જાગૃત કરી રહ્યા છે. ચાલો સાંભળીએ. मैं डॉक्टर इंदु झुंझुनवाला साहित्यकार प्रोफेसर मतदाता अधिकार समझ लो पैनी बुद्धि धार समझ लो सुख दुख में जो साथ खड़ा हो चुननी वो सरकार समझ लो एक एक से 11 बनते गणितज्ञ व्यापार समझ लो हार जीत का खेल निराला मत ना देना हार समझ लो गांव के हो या शहर के वासी देश तुम्हारा प्यार समझ लो भारत उपवन सा खिल जावे मत का ये तुम सार समझ लो अपने मत देने के अधिकार का हम सभी अवश्य उपयोग करें. धन्यवाद. વાહ વાહ, બહુ સરસ ઇન્દુજી, બહુ મજા પડી ગઈ. मतदान चलो करिए सो मतदान राष्ट्रનું સન્માન મતદાન રાષ્ટ્રનું સન્માન રાષ્ટ્રનું સન્માન મતદાન રાષ્ટ્રનું સન્માન કરીએ સૌ મતદાન ચાલો કરીએ સૌ મતદાન. લજુઓ, કલ્પના આવી ગઈ ભાઈ. હા કાકા, હું ખૂબ જ ધ્યાનથી આપણા શ્રોતાઓનું રેકોર્ડિંગ સાંભળી રહી હતી. ઓહો. આપણે જાણીએ છીએ કે હવે ચૂંટણીમાં પારદર્શિતા એક મુખ્ય મુદ્દો હોય છે અને એ ઉમેદવારો માટે તેમજ આપણા જેવા મતદાતાઓ માટે પણ ખૂબ જ જરૂરી છે. મતદાન નૈતિકતા પ્રત્યે જાગૃતિ જરૂરી છે. અને હવે હું પણ કંઈક કહેવા માંગુ છું કાકા. ચોક્કસ કે. કાકા, મારો એક લખેલો શેર છે. હે, શું વાત છે? તમે ક્યારથી શાયર બની ગયા ભાઈ? મેં શાયર તો અરે નહીં. બસ 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 ભારત, પ્લીઝ હવે તું ગાવાનું તો રહેવા જ દે. તારા શેરને તો અમે તોય સહન કરી લઈશું, પણ ગાવાનું બંધ રાખ. હા, તો હવે મતદાતા જંકશનની મહેફિલમાં દાદ આપી રહ્યો છું શાયર ભારતને. ઇરશાદ ઇરશાદ अर्ज किया है આહ, चंद सिक्कों के बदले, વાહ વાહ. चंद सिक्कों के बदले, અરે આગળ પણ વધો શાયર મહોદય. अर्ज किया है चंद सिक्कों के बदले गर बदलेंगे ईमान तो फिर कैसे बचा पाएंगे अपना आत्म सम्मान. અરે કેમ વાહ. કેમ કેવું રહ્યું હે ભારતી? કાકા બોલો બોલો. બહુ સરસ. અરે કમાલ કરી દીધી ભાઈ તે તો. અને મતદાતાઓ, તમે ભારતનો ઈશારો સમજી રહ્યા છો ને? વાહ મહોદય વાહ, તમારો આ શેર તો ભાઈ નૈતિક મતદાન ઉપર એકદમ ફિટ બેસે છે. અને હવે ફિટ બેસે છે આપણો વિદાય લેવાનો સમય. આ ખબર પડી આજની વાતોમાં તો ખ્યાલ જ ના રહ્યો કે હવે સમય પૂરો થવાનો છે. ક્વિઝ વિના સમય કેવી રીતે પૂરો થશે હે? હા, એ તો છે. તો પછી પહેલા વાત કરીએ પાછલા એપિસોડમાં પૂછેલા સવાલ અને એના જવાબની. ગયા વખતે સવાલ પૂછવામાં આવ્યો હતો, ફોર્મ 12D ક્યાંથી મેળવી શકાય છે? અને એનો સાચો જવાબ છે BLO અથવા ECI વેબસાઇટ અથવા CEO વેબસાઇટ પરથી. હવે હું જરા જણાવી દઉં કે લોટરી દ્વારા પસંદ કરાયેલા ભાગ્યશાળી શ્રોતાનું નામ તો આ વખતે વિજેતા છે અમૂલ્ય કુમાર સાહુ, તાનગર, પોસ્ટ પુરુના ઘાટી, જિલ્લો કેન્દુઝર, ઓડિશા. અને હવે જતા પહેલા હું તમને બધાને આ એપિસોડનો સવાલ પૂછી લઉં છું. સવાલ ખૂબ જ સરળ છે. KYC એપમાંથી મતદાતાને કોના વિશેની જાણકારી મળી શકે છે? તમારો જવાબ તમે અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. અમારો નંબર છે 9999031950. તો હવે આવી ગયો છે જવાનો સમય. હવે પછીના એપિસોડમાં ફરી મળીશું, પરંતુ 1 વર્ષ પછી. જી હા, તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે અમારી ટીમને આપો અનુમતિ. નમસ્કાર. जुड़े लोग से लोग वोट से वोट बने तब लोकतंत्र का सिस्टम मतदाता जुड़ते जाए बने तब ऐसा नया कनेक्शन मतदाता जंक्शन #मतदाता जंक्शन
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ મતદાતા જંકશન.